પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા અને વર્તમાન પ્રમુખ પેથાભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગા ધારણ કરી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રા સમગ્ર શહેરમાં ફરી હતી અને ઠેર ઠેર અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું। ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। ભચાઉ નગરપાલિકા અને ભચાઉના તમામ સમાજના આગેવાનોએ સાથે મળીને આજે તિરંગા યાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા ભચાઉ આંબેડકર સર્કલથી વીર સાવરકર ચોક સુધી રેલીના સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું હતું। ભચાઉ આંબેડકર સર્કલથી આ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પૂર્વ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડે રેલીને સ્ટાર્ટ કરવામાં આવી હતી। રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે હાથમાં તિરંગો ધારણ કરી યાત્રામાં અનેક લોકો જોડાયા હતા। ભારે નારેબાજી કરવામાં આવી હતી। ભારત માતા કી જયના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા। ખાસ કરીને જે ભારતીય સેનાનો હોંસલો છે તે બુલંદ બને તેવા હેતુ સાથે અને ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ જે કૌવત દાખવ્યું છે, અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે, પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા છે, તેની સિદ્ધિ રૂપે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું। वंदे आभार। कुछ नशा तिरंगे की शान का है, कुछ ने बहुम्यान का है। तो लहर है ये तिरंगा, हम तो तिरंगा एक हम जान। મિત્રો આપણે મોદી સાહેબમાં આતંકવાદ દેશનો ખૂબ સ્ટ્રાઇક પ્રેશર રૂપી અને આપણી દુનિયા અને તત્વના જોઈ ભારત સાર્વત્રિક છે તો ઘરને મારી વાત ચાલો અને આપણે પાછી બાને આપણા દિલ જવો આપણી આની પકોડે તમારે ઉતર્યા છે દરેક લોકો એક બહુ સાથે ઉતર્યા લોકો તે અચામ હવે પણ વાત મુજબ આપણા ગામના છે હસાને ભાવના તારે એ નામ હનુમાનના ચોડાવું છે એ લોકો આપણે વધુ નહીં લેતા।